બનાસકાંઠા પાલનપુરના કણોદરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો। અહીં કણોદર હાઈવે પર આવેલ નમસ્તે અને શ્રીમૂલ નામની ફેક્ટરી પર આ કાર્યવાહી કરવામાં આવી। શ્રીમૂલમાંથી ઘીના 3 સેમ્પલ્સ લઈ ₹42 લાખનો મુદ્દામાલ સીઝ કરી દેવાયો છે। નમસ્તેમાંથી 6 સેમ્પલ લઈને 52 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો। પુરવઠા અને ફૂડ ડિપાર્ટમેન્ટે શંકાસ્પદ ઘીના વેચાણને લઈને આ કાર્યવાહી કરી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, કેટલો જથ્થો સીઝ કરાયો છે અને કોઈ દંડાત્મક કાર્યવાહી થઈ છે ખરી? ચોક્કસ આ ગઈકાલે જે પુરવઠા અને ફૂડ વિભાગે પાલનપુરનો જે કાણોદર હાઈવે છે ત્યાં શંકાસ્પદ ઘીની જે ફેક્ટરી છે નમસ્તે ફેક્ટરીમાં રેડ કરી હતી અને જેમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું હતું। જેને લઈને જે પોલીસે છે જે ફૂડ અધિકારીઓ છે એ 150 કિલો જેટલું જે શંકાસ્પદ ઘી છે એ જપ્ત કર્યું હતું અને ત્યારબાદ કાર્યવાહી કરી હતી। પરંતુ ત્યારબાદ જે આ નમસ્તેમાંથી શ્રીમૂલના પણ પાઉચ મળી આવ્યા હતા ને જેને આધારે ફરીથી ફૂડ વિભાગે શ્રીમૂલ નામની ફેક્ટરીમાં પણ શંકાસ્પદ ઘીની તપાસ ચાલુ કરી હતી। જે ત્યારે આ શ્રીમૂલમાંથી ફૂડ વિભાગે 3 સેમ્પલ લઈ અને લગભગ અંદાજિત 42 લાખનો મુદ્દામાલ પણ સીઝ કર્યો છે, જ્યારે નમસ્તીમાંથી 6 સેમ્પલ લઈ અને અંદાજિત 10 લાખનો મુદ્દામાલ પણ સીઝ કર્યો છે। આ તમામ સેમ્પલોને અત્યારે તો પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ કાર્યવાહી થશે। જી બિલકુલ અતુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો અતુલ જણાવી રહ્યા તે પ્રમાણે અત્યાર સુધીમાં લાખોનો આ માલ તો સીઝ કરાયો છે, પણ સેમ્પલ પણ તપાસ અર્થે મોકલાયા છે।